ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો જો અત્યારમાં તો આ બધા થવા લાગ્યા છે રેડી, કેમ કે અમારે જવાનું છે આજે ઇન્ટર્નશિપ માટે, એટલે આજે અમારો પહેલો દિવસ. ખાવાનું શરૂ કરી દીધું. શું ખાશો? અડદિયો. અત્યારે મારે જો ખાવાનું હશે એમ તું અને આ જો બધા ચોકલેટ આપે. નીકળો હવે, બધા નીકળો આજે, નકર આજથી ને બધાને બહાર કાઢી મૂકશે એ લોકો. નીચેથી લેવાના હતા અમારે ગેટ પાસ, એટલે અમે બધા જ જોઈએ ગેટ પાસ લેવા માટે ઊભા રહી ગયા. અમે લઈ લીધા છે અમારા ગેટ પાસ અને અમે બધા જ જોવા નીકળી ગયા છે અમારે જ્યાં જવાનું છે ત્યાં જવા માટે. જવાનું હતું ત્યાં ફાઇનલી અમે પહોંચી ગયા અને હવે અમારી પાસે જો આ બધું અહીંયા ઉતરવા લાગ્યા છે. અહીંથી કંઈક આમ સારું દેખાય પણ છે. જો બધા જોઈ એની પ્રિપરેશન કરવા લાગ્યા છે. આજે અમને પેલો ટાસ્ક મળ્યો છે ટેલિકોલિંગનો, એટલે અમે એ કરીએ છીએ. આજે અમને બધાને ટાસ્ક મળી ગયો છે ટેલિકોલિંગનો, એટલે બધા જોઈ એ તો અત્યારે ટેલિકોલિંગ માટે અમારે આ ટાસ્ક કમ્પ્લીટ કરવાનો છે. તો આપણે જો આપણે ઇન્ટર્નશીપનો ટાઈમ પતી ગયો છે, એટલે આપણે બધા જ નીકળી ગયા. કેવું લાગ્યું આજે બધા વાત કરી? પતી ગયું છે ને આ બધા. તો ઇન્ટર્નશીપ પતાવીને આવી ગયા છે અમારી હોસ્ટેલ, અને અત્યારે જો આ બધાને જવાનું છે જમવા, એટલે નીકળી ગયા છે. 2-3 જણા આમ સ્પૂન લઈ ગયા ને એક જો આવી ગયું છે, ને બધા જાય છે જમવા માટે. અને ત્યાર પછી નીકળશું આપણે કોલેજ જવા માટે. તો જમીને આપણે આવી ગયા ઉપર, ને આ લોકો જો અહીંયા નાસ્તો ને એવું કંઈક ભરવા લાગ્યા છે. આ કપડાં ગોતે છે, કેમ કે અમારે ફરીથી કોલેજે જવાનું છે, કેમ કે ઇન્ટર્નશીપ પતે એટલે ડાયરેક્ટ મારે કોલેજે જવાનું છે એનામાં. અને ફાઇનલ અમે પાછા નીકળી ગયા છે ઇન્ટર્નશીપ પતાવીને બધા કોલેજ જવા માટે. ના જો અહીંયા બહાર ઊભી રહી ગઈ છે અમારી માટે, અને અમે બધા પણ હવે નીકળીએ છીએ. બધા એના મૂળ તો ઠીક છે, અને આવું બધું છે. હવે જાય છે કોલેજ, અને ફરી આપણે મળીએ 7 વાગે. બાય. તો આપણે આવી ગયા કોલેજ પતાવીને જો, અને બહાર એકદમ મસ્ત વ્યૂ થઈ ગયો છે. અને આપણે કોલેજ પણ બતાવી લીધી ફાઇનલી. ક્યારે આ 7 વાગશે, ક્યારે 7 વાગશે, વાગી ગયા 7 ને આપણે કોલેજ પણ પૂરી થઈ ગઈ. બેસી જશું નાસ્તો કરવા માટે. અને આ લોકો જો કરે છે માસ્કનો બિઝનેસ, એટલે બનાવવા લાગ્યા છે માસ્કનું ને બધું કાઢે છે. જો હે ગાઈઝ, ફોલો મી જેન્સી નાગરાણી બ્લોગ્સ. નો ગડિયા 0.12 ને ફોલો કરો. અને જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને હા સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા જ નહીં. તો બાય.